શહેરના રિંગ રોડ પર આવેલ કાઠિયાવાડી પોઈન્ટ નામના રેસ્ટોરન્ટમાં ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કાફલાએ ત્રાટકી વિવિધ ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા. ગત શુક્રવારે સાંજે મહિલાઓનું એક ગ્રુપ કાઠિયાવાડી પોઈન્ટમાં જમવા ગયેલ, જેમાંની 20 થી 30 બહેનોને ઝાડા ઉલટી થઈ જતા ખોરાકી ઝેરની અસર થવા પામી હતી. બનાવ અંગેની જાણ થતા ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કાફલાએ કાઠિયાવાડી પોઈન્ટ નામના રેસ્ટોરન્ટ પર તપાસ હાથ ધરી વિવિધ ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ દરમિયાન ઘઉંના ફાડા તેમજ મરી પાવડર એક્સપાયરી ડેટ વાળો મળી આવતા જથ્થાનો સ્થળ પર નાશ કરાયો હતો. દેવાંગ જોશી, ફૂડ સેફ્ટી ઓફિસર, મહાનગરપાલિકા ભાવનગર. આજ રોજ અમોને ડેઝિગ્નેટેડ ઓફિસરને મળેલી ફરિયાદ અન્વયે કાઠિયાવાડી પોઈન્ટ કે જે સુભાષનગર રોડ પર શહેરપતિ સડક પર આવેલું છે, તેમાં ગત તારીખ 28/3/2025ના રોજ કેટલાક લોકો જમવા આવેલા, એમાંથી લગભગ 20-30 જણાને ફૂડ પોઈઝનિંગ થઈ ગયેલું. એ ફરિયાદના આધારે આજે સદર સ્થળની તપાસ કરતાં નમૂના લઈ શંકાસ્પદ નમૂના લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાયેલ છે. અને 2 વસ્તુમાં ઘઉંના ફાડા તથા મરીનો પાવડર એક્સપાયરી ડેટવાળો માલુમ પડેલ છે, જેનો સ્થળ ઉપર જ નાશ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરાય.